નમસ્કાર, આપનું સ્વાગત છે સ્પેશિયલ રિપોર્ટમાં. સ્પેશિયલ રિપોર્ટમાં આજે અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામની. ભેટાવાડા ગામની જો વાત કરું તો ભેટાવાડા ગામ એક એવું ગામ છે જે ધોળકા તાલુકાની અંદર અને અમદાવાદ જિલ્લાની અંદર આવે છે, પણ આસપાસના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમોના લીધે આ ગામ જે છે એ ગટરમાં ડૂબી રહ્યું છે. ઔદ્યોગિક એકમોના જો અધિકારીઓની વાત કરવામાં આવે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની વાત કરવામાં આવે, રાજ્ય સરકારની વાત કરવામાં આવે કે અહીંના તંત્રની વાત કરવામાં આવે, સ્થાનિક તંત્રની, તો દરેક લોકો આ બાબત ઉપર કહેવામાં આવે તો કંઈ પણ કરવા તૈયાર નથી. અને આ આખું ગામ જે છે એ આખું ગામ ગટરમાં ડૂબી રહ્યું છે. અને આ ગટરમાં ડૂબવાના લીધે, એક ગંદા પાણીમાં ડૂબવાના લીધે આ ગામના લોકોનું જે જીવન છે એ નર્ક સમાન થઈ ગયું છે. તે છતાંય તંત્રની આંખ નથી ઉઘડતી અને આ ગામના લોકોની જે વેદના છે તે વેદના બાબતે અમે આ ભેટાવાડા ગામમાં જે જતો રસ્તો છે એ ગામમાં જઈશું અને એ ગામમાં જઈને આ ગામના જે લોકો છે તેમની વેદનાને સાંભળીશું અને તેમની સાથે અમે સીધો સંવાદ પણ કરીશું. સ્પેશિયલ રિપોર્ટમાં અમે ભેટવાડા ગામની વાત કરી રહ્યા છીએ. ભેટવાડા ગામ એક ગટરમાં ડૂબી રહ્યું છે એવું ગામ છે. એક વખત હું પહેલા આ દ્રશ્ય બતાડીશ. આ ગામનો જે મુખ્ય રસ્તો જે છે આપ જોઈ રહ્યા છો, આ ભેટવાડા ગામમાં પ્રવેશવાનો આમ જોવા જઈએ તો ગામનો જે રસ્તો કહેવામાં આવે છે એ મુખ્ય રસ્તો છે. અને આ રસ્તા ઉપર જેવી રીતે આ પાણી જોઈ રહ્યા છો, જે આપણે દ્રશ્યો જોયા કે લોકો આ પાણીમાંથી, આ ગંદા ગટરના પાણીમાંથી આવવા જવા માટે મજબૂર થયા છે, કારણ કે તેમના ખેતર એ બાજુ છે અને તે લોકોને આ પાણીમાંથી દિવસમાં 2 થી 3 વખત આવન જાવન કરવું પડે છે. તેમની મજબૂરી છે, કારણ કે તેમના જે ખેતર છે, જે આ લોકો મારી જોડે છે, તેમના ખેતર પણ ત્યાં છે ને ત્યાં તેમને જવું પડે છે. આવી રીતે આ લોકો આપ જોઈ શકો છો નીચે કે જે પોતાના ઢોર અને જાનવરો છે તેમના માટે આવી રીતે જ આ ગંદા પાણીમાંથી નીકળીને આવી રીતે બાંધીને ચારો ત્યાંથી ખેતરમાંથી કાપીને આવી રીતે બાંધીને અને માથા પર મૂકીને આ ગંદા પાણીમાંથી નીકળવા માટે મજબૂર થયા છે. મહત્વની વાત એ છે કે આ ગામની આસપાસ જે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, પ્રતિષ્ઠિત ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ પ્રકારનું ગંદુ પાણી આ ગામમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ ગામના લોકોની, ભેટવાડા ગામના લોકોની શું વેદના છે તે માટે તેમની સાથે અમે વાત કરીશું. બેન, આપનું નામ શું છે? કૈલાસબેન. કૈલાસબેન, આપ આ ગામમાં રહો છો. એ બાજુની જો વાત કરીએ તો આપ આ રસ્તાથી દિવસમાં કેટલી વખત આવન જાવન કરો છો? શું કારણ છે કે ત્યાં જવું પડે છે આપને? સાલ લેવા જવું પડે ઢોરા માટે. કેટલા વખત આપ દિવસમાં આવન જાવન કરો છો? 3 વખત દાડા. દિવસમાં 3 વખત આવન જાવન કરો છો, પણ કેટલું વજન હોય છે? કેમ મજબૂરી છે કે તમે ત્યાં જાઓ છો, એ બીજું કોઈ કારણ છે? એ તો મજબૂરી છે, સાલ લાવવાની નહીં ઢોરા માટે. ગામના લોકો કહેતા પાણી બંધ થાય ને. અહીંયા કોઈ નેતા કે રાજનેતા કોઈ આવે છે આપને સાંભળવા માટે આ સમસ્યાને દૂર કરવા? કોઈ ના આવતું અહીં. સરપંચ નું કરે છે, ડિપોટી નું કરે. કોઈ જોવું જોઈએ ને કે ગામના લોકોને આવવાનું છે કે નહીં આવવાનું. અહીંની જો વાત કરીએ તો આ કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે અને શું પરેશાન છો આપ, શું કહેવા માંગો છો? પાણીમાં અમારે તો આવવા જવાનું ને, કોણ આવવાનું? 2 વર્ષથી પાણી આવે. તો આ બાબત ઉપર આપની શું માંગ છે કે આ ઠીક થવું જોઈએ? ખરેખર બંધ થઈ જવું જોઈએ પાણી. આ ગંદકીનું પાણી તો આવું ના જોઈએ આ ગામમાં. અને શું તકલીફો થાય છે તેનાથી? કોઈ શરીરમાં રોગ કે કઈ બીજું? ખંજવાળ આવે, ફોડલા ઉપડી જાય, ખંજવાળ આવે, એવું પાણી આવે છે આમાં. ખંજવાળ થાય છે, રોગ થાય છે. આ બીજા એક વડીલ છે, તેમની સાથે વાત કર્યું. શું નામ છે આપનું? પ્રભાતભાઈ, આપ કેટલા સમયથી આ ભેટવાડા ગામમાં રહો છો અને શું તકલીફો પડી રહી છે અહીંયા ગંદા? 2-3 વર્ષથી. શું તકલીફો છે અહીંયા? પાણી સારી લાવવાની, રોગચાળો,
અને આ પાણીમાં તમે દિવસમાં કેટલી વખત આવન જાવન કરો? જવી આવી છે 3 દાણ, દિવસમાં 3 દિવસ 3 દિવસ જવી છે આવી છે 3 દાડા. અચ્છા, તો શું તકલીફો પડે છે આનાથી? ખંજોળે આવે છે પાણીમાં. હા. આપનું નામ શું છે ને અહીંયા શું તકલીફો પડી રહી છે આ રસ્તાથી? આ જે મેઇન રસ્તો છે ગામનો, શું કહેશો આપ? મારું નામ ગંભીરભાઈ છે. આ રસ્તાની અંદર આ ગટરનું પાણી આવે છે એટલે દિવસમાં બૈરાના મોગરો વેણવા, રાત્રે ગુલાબ વેણવા 2 થી 3 દિવસ જવું પડે છે. એટલે આ લોકોને ખંજવાળ આવે નરી પગે. ગંદુ પાણી આવે, ફેક્ટરીનું પાણી આવે એટલે ફોડલા ઉપડી જાય. પણ એ લોકો શું કરે? કોઈ તકલીફના કોઈ કર્મચારીઓ, સરકારી સરપંચો કોઈ સાંભળવા તૈયાર નથી. 2 થી 3 દાણ રિપોર્ટરો આવ્યા પણ કોઈ આનું કોઈ કાર્યવાહી કરી નહીં હજુ સુધીમાં. એટલે આ પાણી અમારા બંધ જ જોઈ. આ પાણી ક્યાંથી આવી રહ્યું છે અને કયા પ્રકારથી આ ઠાલવવામાં આવી રહ્યું છે? આ ધોળકાના નગરપાલિકાનું પાણી આવે છે અને એની અંદર જોડાયેલા ફેક્ટરીઓનું પાણી આવે છે. 2-3 ફેક્ટરીઓ છે ને તો ભેટાવાડા રોડ ઉપર એની. કઈ કઈ ફેક્ટરીઓ છે? એક નેહા છે, કોંકડ ને કેળેલા. આ 3 ફેક્ટરીઓનું, ગળીનું કારખાનાનું, આ 3-4 ફેક્ટરીઓનું પાણી અમારા ગામમાં ઠલવાય છે રાત્રે. બરાબર. એટલે આ સરકારી કર્મચારીઓ કોઈ અત્યાર સુધીમાં કોઈ ધ્યાન દેવા હજુ ગામમાં આવ્યા નથી. આટલું ગંદકીનું પાણી છે. બપોર તો વાસ એટલી બધી મારે ને કોઈ રહે કે નહીં. મોઢા લોકો ડાટા મારી મારીને જતા હોય પણ કોણ આને સાંભળત તે? તો આ જે નાખવામાં આવી રહ્યું છે આવી પ્રકારથી ગંદુ પાણીની જો વાત કરીએ તો શું કોઈ કાર્યવાહી કે તંત્ર તરફથી કે કોઈ નેતાઓ તરફથી અહીંયા કોઈ સાંભળવામાં? કોઈ હજુ સુધી તપાસ કરવા આવ્યું નથી. સરકારી નહીં, કોઈ કર્મચારી નહીં, કોઈ નહીં. અત્યાર સુધીની અંદર કોઈ આવ્યું નથી. આટલું પાણી હેરાન કરે છે લોકોને ભેટાવાડા ગામના, તોય કોઈ આવ્યું નથી અત્યાર સુધીમાં. શું માંગ છે આપની? આપણી માંગ એવી છે કે આ પાણી બંધ થઈ જવું જોઈએ. બસ, બીજો કોઈ પ્રશ્ન નથી આપણી જોડે. આ ગંદુ પાણી બંધ થવું જોઈએ, આ એની સમસ્યા છે. એક નાની દીકરી છે, તેની સાથે વાત કરીશું. શું નામ છે બેટા તારું? ગીતા. ગીતા, રોજ કેટલી વખત તમે લોકો આ ગંદા પાણીમાંથી આવો છો, જાઓ છો? શું કારણ છે? શું લેવા ત્યાં જાઓ છો? સાર લેવા તો ઇંધન જાવ, ઇંધન આવી. તો આ ગંદા પાણીમાં તમે કેટલું પાણી થઈ જાય છે ને શું તકલીફો પડે છે? ક્યાં સુધી પાણી અંદર, જે ઊંડાણની વાત કરીએ તો ક્યાં સુધી પહોંચી જાય છે? કમર સુધી હોય છે કે ઉપર? પોકી જાય ક્યારે શું તકલીફો થાય છે આ ગંદા પાણીથી? ફોડલા પડી જાય અને ખંજવાળ બહુ આવે. તો આ ઠીક થવું જોઈએ, બંધ થઈ જવું જોઈએ. તો આ એક વેદના છે આ ગામની, ભેટવાડા ગામની અમે વાત કરી રહ્યા છીએ. ફરીથી એક વખત આ દ્રશ્ય આપને બતાડીશ કે આ જે પાણી આપ જોઈ રહ્યા છો, જેવી રીતે આ પાણીની અંદર આપ જશો આગળ ત્યાં ધીમે ધીમે આ પાણી જે છે એ પગથી લઈને આગળ જો જઈએ તો કમરથી પણ ઉપર સુધી પાણી આવી જતું હોય છે. આ ગામની આ વેદના છે. અમદાવાદ જિલ્લાનો આ ભેટવાડા ગામ છે અને આ ભેટવાડા ગામનું આ નગ્ન સત્ય છે કે ગામનો જે મુખ્ય રસ્તો છે ત્યાંથી પ્રવેશવા માટે લોકોને આ ગંદા પાણીમાંથી પ્રવેશવું પડે છે. મજબૂરી છે. ખેતરમાં જવા માટે, પોતાના જાનવરો માટે ચારા લાવવાની વાત હોય કે મોગરા કે બીજું કોઈ તેમના જે ખેતી કરતા હોય તે જો લેવા જવાની વાત હોય તો ત્યાં તેમને જવું પડે છે. અને તેના લીધે તે લોકોની જે વેદના છે, આ કરુણ વેદના છે. લોકો રોગમાં આ ગંદા પાણીના લીધે પડી રહ્યા છે અને લોકો હેરાન પરેશાન છે. અમદાવાદ જિલ્લાના આ ભેટવાડા ગામનું આ એક જે મુખ્ય રસ્તો છે તેનો આ નગ્ન સત્ય છે. ગામનો જે બીજો વિસ્તાર જે છે ત્યાં પણ અમે જઈ રહ્યા છીએ અને ત્યાં લોકોની શું સંવેદના છે, શું વેદના છે તે તેમના મુખેથી સાંભળીશું અને જે આ સત્ય છે તે ફરીથી ટેલિવિઝન સ્ક્રીન પર દર્શાવીશું.
સ્પેશિયલ રિપોર્ટમાં અમે વાત કરી રહ્યા છીએ ગટરમાં ડૂબતા ગામની. આ ગામની અંદર અમે જ્યારે છીએ ત્યારે આ જગ્યા ઉપર હું જે ગામમાં ઊભો છું ત્યાં એક આ બોર છે. આ બોર છે ફેલ થઈ ગયો છે. કહેવામાં આવે છે કે આ બોર જે છે, આ બોરના જે અહીંના માલિકને અહીંયા જે રખેવાળ છે તેમનું કહેવું છે કે આ 25 વર્ષ જૂનો આ બોર છે, પણ ગંદા પાણીના લીધે આ બોર જે છે ફેલ થઈ ગયો છે. આમાંથી ખેતી માટે પાણી કાઢવામાં આવતું હતું, પણ આ બોરમાંથી પણ હવે ગંદુ કેમિકલ યુક્ત જે પાણી જે છે, કેમિકલ એકમો તરફથી જે ઠાલવવામાં આવી રહ્યું છે તે આમાંથી નીકળવા લાગ્યું અને તેના લીધે આ બોરને બંધ કરવાની જે નોબત છે એ આવી છે. અહીંના જે સ્થાનિક જે છે આ બોરને જે ચલાવતા હતા અને ખેતી કરતા હતા એમની જોડે અમે વાત કરીશું. શું નામ છે આપનું? ગોગાભાઈ. ગોગાભાઈ, આપ આ ગામમાં કેટલા વર્ષથી રહો છો અને આ જે પાણી જે છે પહેલા બોરમાંથી બરાબર નીકળતું હતું? પહેલા તો હારામાં હારું પાણી હતા બધે, પણ આ ગંદુ પાણી આવ્યું પછી જ પાણી બગડ્યા છે, સમજ્યા ને. અને પાણી તો આ છે કૂવા ઉપર નથી. અત્યારે અમારા કૂવા પહા પાણી છે ધારમાં, એટલે પાણી બગડી ગયું છે હાવ, સમજ્યા ને. અને ઉપરથી બોર ફેલ ગયો 100 લાખ રૂપિયાનો, સમજ્યા ને. આ જૂનો બોર લગભગ 20-25 વર્ષ ચાલતો હતો, સમજ્યા ને. અને પાણી આ ગંદુ છે અમારા કૂવા ઉપર જ છે ને. હા ગોગાભાઈ, જ્યારે વાત કરીએ આ બોર તમારો ફેલ થઈ ગયો, પહેલા આ જે બોર ચાલતું હતું ત્યારે તમે શું કરતા હતા? આ બોરથી જે પાણી કાઢતા હતા એની શું ખેતી કે શું કરતા? હા, એનેથી અમારા ગુલાબની ને એવી બધી ખેતી થતી હતી. અત્યારે છે ને આવડા પાણી ઉપરથી ગુલાબની ખેતી હું બળી જાય, ગુલાબ બળી જાય છે, સમજ્યા ને. એટલે ખરેખર આ પાણી બંધ થવું જોઈએ, સમજ્યા ને, ગમે એ રીતે. અને સરપંચને કહેવાય, સરપંચ સાંભળતા જ નથી ને. સરપંચ આવતો જ નથી બોલાવી જોઈએ, સમજ્યા ને. સાચી સરપંચ પૈસા ખાઈ ગયો હોય એટલે ના આવે, સમજ્યા ને. સરપંચ પૈસા ખાઈ ગયો હોય કંપનીવાળા પાસે આગળથી લઈને પૈસા લઈ આવતો હોય ગાડી લઈને, પછી આવત નહીં ને, બોલાવી તો નથી આવતો. હા ગોગાભાઈ, જ્યારે તમારી ખેતી ખરાબ થઈ છે પણ એના સાથે જો વાત કરીએ તો વાસ અને રોગો થાય છે આનાથી? હા, આનાથી અમુક બાળકોનો તો કોઈ આવડવા પાણી ઢોર પણ પીતા નથી, વધતા કોઈ નાતું નથી, કંઈ નથી, ખોટું પાણી ભરાય છે. અને નાના નાના બાળકોનો મોટા ફોલ્લા થાય છે અને રોગચાળાનો ભય મોટો છે. અને ગામના વચ્ચોવચ્ચ પાણી આવડવા ભરાય છે, સમજ્યા ને. એટલે ખરેખર આ પાણી તો બંધ જ થવું જોઈએ અહીં. હા, ઠામકું બંધ થવું જોઈએ એવી અમારી બોલી છે. ગંદુ પાણી બંધ થવું જોઈએ. ગામની વચ્ચોવચ્ચ આવે છે, બોર ફેલ થઈ ગયા છે. આ એક છોકરો છે, તેની સાથે અમે વાત કરીશું. પહેલા એના જે ચહેરાની વાત કરીએ તો આ પ્રકારથી આપ જે જોઈ રહ્યા છો કે આવા પ્રકારથી જે તેના શરીર ઉપર ચાઠા, ફોલ્લા અને આવી રીતે જ જે ગંદા પાણીના લીધે તે લોકો મજબૂર થાય છે ખેતરમાં જવા માટે, ત્યારે આ પ્રકારથી તેમના ચહેરા ઉપર, શરીર ઉપર થાય છે. આ એક નાનો બાળક છે, એના હાથ આપ જુઓ કે આવા પ્રકારથી એના હાથ જે છે એ આ ફોલ્લાઓના લીધે સડી ગયા હોય એવી રીતે જોવા મળી રહ્યા છે. એના ફેસની હું વાત કરીશ, જો આપ એનું જે ફેસ જોશો ફરીથી એક વખત તો આ પ્રકારથી જે ગંભીર પ્રકારના જે ફોલ્લાઓ જે છે એના ચહેરા પર પણ આપ જોઈ શકો છો. શું નામ છે તારું બેટા? મહેશ. મહેશ, આ શું તકલીફ પડે છે આ ગંદા પાણીથી? અંદર તમે આવન જાવન કરો છો, શું તકલીફ પડી રહી છે આ પ્રકારથી? કઈ નહીં, દિવસમાં 3 વખત અવર જવર કરી તેના લીધે ફૂલાને ખંજવાળ ઉપડી જાય છે. કે આ જે ખંજવાળ થાય છે, ફોલ્લા થાય છે, 3 વખત કેમ એ ગંદા પાણીમાં તમે આવન જાવન કરો? મજૂરી માટે જવું પડે ને, ગુલાબ વેણવા, મોગરો વેણવા, કામકાજ માટે જવું પડે ને એ બાજુ. તો શું આ પાણી જે છે ગંદુ પાણી એ કોણ ઠાલવી રહ્યું છે, ક્યાંથી આવી રહ્યું છે? કંપનીઓ વાળા, નગરપાલિકા વાળા બધા મિક્સર કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે. તો આ પાણી બંધ થવું જોઈએ? થવું જ જોઈએ ને, નહીતર કેટલા છોકરાઓ બીમાર પડી જાય. તો આ વાત છે આ યુવકની કે જે આ બાળક જે અહીંયા છે. ફરીથી એક વખત હું દ્રશ્ય આપને બતાડીશ આ જગ્યાનો કે આજ આપ જે જોઈ રહ્યા છો આ ગંદુ પાણી જે છે એ કેમિકલ યુક્ત પાણી જે ઔદ્યોગિક એકમો આ ભેટાવાડા ગામ પાસે આવેલી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમો છે તેમના તરફથી અહીંયા ઠાલવવામાં આવી રહ્યું છે અને તેના લીધે આ પ્રકારથી અહીંના જે બોર જે છે એ પણ ફેલ થઈ ગયા છે. ખૂબ ગંભીર અને કરુણ વેદના જે છે
તે અહીંના ગામના લોકોની છે. અને આ જે વિસ્તાર જે છે આ ભેટાવાડાનો આ બીજો ગામનો જે વિસ્તાર છે આ પણ આવી રીતે ગંદા પાણીથી ખદબદી રહ્યું છે. અને તંત્રના લોકોની જો હું વાત કરું તો તંત્રના લોકો પણ આ વાતને સાંભળવા માટે અહીંના સ્થાનિક સરપંચ હોય કે તે સિવાય બીજા જે લોકો હોય એ લોકો અહીંયા સાંભળવા નથી આવતા. અને આ લોકો આવી જ રીતે ગંદગીમાં જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. અમદાવાદ જિલ્લાથી જોડાયેલો આ ગામ ભેટાવાડા ગામ એની આ વાસ્તવિકતા છે. ભેટાવાડા ગામના બીજા વિસ્તારોમાં પણ અમે જઈશું અને ત્યાં શું પરિસ્થિતિ છે, ત્યાં લોકોને શું તકલીફ પડી રહી છે તે માટે પણ તેમની સાથે અમે સીધો સંવાદ કરીશું. સ્પેશિયલ રિપોર્ટમાં અમે ગટરમાં ડૂબતા ગામની વાત કરી રહ્યા છીએ. ભેટાવાડા ગામ ધોળકાની અંદર આવતું આ ગામ. અહીંની જો વાત કરું તો અત્યારે જે અમારી ન્યૂઝ ટીમ હાજર છે એ નગરપાલિકાનો આ જે બોર છે આપ જોઈ રહ્યા છો એની ઓવરહેડ ટાંકી અહીંથી જ ગામને પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે. પણ અહીંની જો વાત કરીએ તો બિલકુલ અહીં પણ એવી જ પરિસ્થિતિ છે કે જે ઔદ્યોગિક એકમો તરફથી જે ગંદુ પાણી જે ગટરમાં ગામમાં જે ઠાલવવામાં આવી રહ્યું છે, આખું ગામ જ્યારે ગંદકીથી ખદબદી રહ્યું છે ત્યારે આ બોરની પાણીની જો વાત કરું તો આ બોરનું જે પાણી છે એ પણ આ પ્રકારનું ગંદુ પાણી છોડી રહ્યું છે. તેના લીધે લોકોને દૂર દૂરથી પીવાનું પાણી ભરવા જવા પડી રહ્યું છે. આ ગામનું પાણી જે છે એ પણ પીવા લાયક નથી. નગરપાલિકાનું આ બોર છે ને તેની ઓવરહેડ ટાંકી છે. અહીંયા કેટલાક લોકો સાથે અમે વાત કરીશું. શું નામ છે આપનું? સંદીપભાઈ. સંદીપભાઈ, અહીંયા જે આપ રહો છો આ ગામનો નગરપાલિકાનો બોર છે અને અહીંયા ઓવરહેડ પાણીની ટાંકી છે. અહીંયા શું તકલીફ થઈ રહી છે? આ ગંદુ પાણી અહીંયા બોરમાં આવે છે, ટાંકીમાં આવે છે, પીવા જેવું આવે છે? ના, ખરાબ પાણી થાવ છે ને પાણીનું ફીણ સડે છે. કોઈ નાવા ધોવાનું કંઈ કામમાં આવતું ને એવું લીલું જ પાણી આવે છે. લીલું જ પાણી આવે છે, ગંદુ પાણી આવે છે. કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને શું લોકો સાંભળે છે કે નહીં? કોઈ આપનું તંત્ર સાંભળે છે કે કોઈ સાંભળતું ને લગભગ 2 થી 3 વર્ષ થયા આ પાણી પ્રોબ્લેમ છે અને કોઈ સાંભળતું નથી. સરપંચ પણ આવવા તૈયાર નથી. અહીં સરપંચને કેટલી દાન કીધું, તાલુકામાંથી આવ્યા, જિલ્લામાંથી આવ્યા, ગાંધીનગર અરજી કોઈ સાંભળવા તૈયાર નથી. આ જે ગંદુ પાણી જે બોરનું અંદર આવે છે, નગરપાલિકાનું પાણી છે, અહીંથી ગામને પીવાનું પાણી સપ્લાય થાય છે, શું કારણ છે કે આ ગંદુ પાણી અંદર આવી રહ્યું છે? આ નગરપાલિકાનું પાણી તળાવમાં આવે છે અને તળાવમાંથી બોરમાં ચાલુ આવે છે. આ ગંદુ પાણી જે છે એ આવે છે તેના લીધે આ તકલીફ છે. શું નામ છે આપનું? દીપકભાઈ. દીપકભાઈ, અહીંયા જે આપણે જે જગ્યા ઉપર ઉભા છીએ એ ઓવરહેડ ટાંકી નગરપાલિકાની, અહીંયા પીવાનું પાણી ચોખ્ખું આવે છે? શું તકલીફ છે? કોઈ પીતું જ નથી ને ફીણ આવે છે પાણીમાં સર. અને આ લોકો ફ્રાન્સ સાહેબ આવી ગયા, નિશાળમાં મિટિંગ કરી, મામલતદાર આવ્યા, કોઈ 1 વર્ષ થઈ ગયું, કોઈ આવ્યું જ નથી પાછું. આ લોકો તો હવે પીવાનું પાણી આપ ક્યાંથી ભરીને લાવો છો? હા, બીજા બોરથી 1 કિલોમીટરથી ત્રાસથી વેચતું આરોના જગ. આરોના જગ લાવવા પડે છે અહીંયા પણ આ ગામની અંદર. આપનું નામ શું છે? મારું નામ ચીનુભાઈ. ચીનુભાઈ, અહીંયા આ જે પાણી જે છે એ બોરનું પાણી સરકાર બોર નગરપાલિકાનું છે, પીવા જેવું આવે છે કે નહીં? શું કારણ છે કે ગંદુ પાણી આવી રહ્યું છે? ગટરનું અને કેમિકલો યુક્ત પાણી તળાવમાં ઠલવાય છે અને એ તળાવના પાણીના જમા તળાવના પાળ ઉપર અમારા પંચાયતનો બોર આવેલો છે. એટલે એ જમાના પાણી સીધા પંચાયતના બોરમાં આવે છે અને સીધું ટાંકી ચાલુ કરીએ તો અડધો કલાક પહેલું એ લીલું પાણી ગટરનું જ આવે છે. ત્યારબાદ થોડુંક ચોખ્ખું પણ એ પીવા લાયક આવતું જ નથી કોઈ પાણી. આ ઔદ્યોગિક એકમો છે આ કેટલા સમયથી આ પાણી આવી રીતે ઠાલવી રહ્યા છે ગેરકાયદેસર રીતે? તો પહેલાં તો ઔદ્યોગિક આ યુનિટો તો કારખાના તો લગભગ ઘણા વર્ષથી છે પણ પાણી આવતું નહોતું. જ્યારે નગરપાલિકા ધોળકા નગરપાલિકાનું પાણી અમારા તળાવમાં નાખવાનું કામ ચાલુ કરાવરાયું તે પછી અંદર રાત્રેના સમયે આવડા લોકો કારખાનાવાળા યુનિટવાળા અંદર પાણી નાખી દે છે કનેક્શન આપીને. શું થવું જોઈએ આ ગંદુ પાણી બંધ થયું? કારણ કે અહીંયા તો ખૂબ પરિસ્થિતિ છે, ખરાબ છે. લોકોને મુખ્ય રસ્તામાં પણ પાણીમાંથી કેળ સુધી પાણી જોવા મળી રહ્યા છે, ગળા સુધી પાણી જોવા મળી રહ્યા છે. શું તકલીફો છે અને શું થવું જોઈએ હવે આ બાબત ઉપર? અને આની અંદર તો અમે એકમોમાં તો અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ પહેલાં સાહેબ, કારણ કે આની અંદર પાણી માટે તો અમે પહેલાંથી જ તે અમે થોડાક મિત્રો છીએ, ગામના યુવા મિત્રો, એટલે મારી સાથે થઈએ લડવા માટે તૈયાર છે. અને આમાં અમે પંચાયતથી માંડીના ગુજરાત પર્યુષણ બોર્ડ લગન અમે અરજી આપી ચૂકેલા છીએ. ગુજરાત પર્યુષણ બોર્ડના સાહેબો પણ આવી ગયા છે અમારી જોડે, તોય કોઈ અમારું કોઈ
સાંભળ્યું નહીં. પછી અમે ગામ લોકોએ થઈને 6 મહિના પહેલાં પાણી બાંધી દીધું હતું. પાણી બાંધ્યા પછી મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને કારખાનાના થોડાક સાહેબો અધિકારીઓ આવી અને એમને જાતે મામલતદાર સાહેબ જાતે પાણી તોડ્યો કે આ પાણીનો નિકાલ અત્યારે કરી નાખો. 2 મહિના 3 મહિનાની અંદર હું આનો રસ્તો કરી નાખીશ. એ 2-3 મહિનાનો ટાઈમ આપ્યો છતાં પણ મામલતદાર સાહેબ કે પ્રાંત સાહેબ અહીં જોવા નથી આવ્યા. મેં મૌખિક ચુડાસમા સાહેબ જોડે પણ મુલાકાત કરેલી છે. પર્યુષણ બોર્ડમાં પણ હું સરપંચ સાથે જયેલો છું, પણ કોઈ અહીં આવવા તૈયાર નથી અત્યારની હાલની પોઝિશનમાં. અને અમારું ગામ બાગાયતમાં 100% પુરસ્કાર ગુજરાત બાગાયત વિભાગ તરફથી 5 લાખનો પુરસ્કાર પણ મેળવેલો છે. ગુલાબની ખેતી અત્યારે ટોટલી નષ્ટ થવા પામી છે. બરોબર. કોઈ આ વાત છે આ ગામના અહીંના લોકોની કે કોઈ અહીંયા સાંભળવા માટે આવતું નથી, કોઈ અહીંયા તૈયાર નથી આ લોકોની, ગામના જે લોકો છે તેમની વેદના સાંભળવા માટે. પણ તેની જે જવાબદારી જે છે એ સૌથી મહત્વની જવાબદારી તંત્રની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે એ આ ગામની આસપાસ આવેલા પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમો છે તેમના પાપના લીધે આ ગ્રામવાસીઓને દર્દ ભરી અને નર્ક ભરી જિંદગી જે છે એ જીવવી પડી રહી છે અને તેના માટે મજબૂર થયા છે. આગળ જઈશું અને ગામની અંદર બીજી શું વેદના છે, ત્યાં શું પ્રકારથી લોકોને હેરાન પરેશાની છે તે તેમના મુખેથી સાંભળીશું. સ્પેશિયલ રિપોર્ટમાં ગટરમાં ડૂબતા ભેટાવાળા ગામની અમે વાત કરી રહ્યા છીએ. આ ગામના ખેતરની અંદર અમે આવ્યા છીએ. બાગાયતી ગામ તરીકે આ ગામને ઇનામ પણ મળેલું છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ ગુલાબનું ઝાડ છે, પણ આ ગુલાબનું ઝાડ જે સુખાઈ ગયું છે તેનું કારણ પાણી નથી મળતું એવું નથી, પણ જે લોકોએ ખેતરના પાણીથી એની ખેતી કરી છે તેના લીધે, જે કેમિકલયુક્ત પાણીના લીધે આ આખું ગુલાબનું જે છોડ છે એ આખું સુકાઈ ગયું છે. આખું છોડ નહીં પણ આખું ખેતર આપ જોશો, મારા કેમેરામેનને કહીશ કે બતાડશે કે આખું જે ગુલાબનું ખેતર જે છે આપ જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર એ સુકાઈ ગયો છે. કોઈક જગ્યા ઉપર પીવાનું પાણી નથી મળતું, પણ જ્યાં પીવાનું પાણી છે ખેત તલાવડી બનાવવાની વાત સરકાર તરફથી કરવામાં આવે છે, પણ આવું ગંદુ અને કેમિકલયુક્ત પાણી જે આ ગામમાં ઠાલવવામાં આવી રહ્યું છે તેનાથી આ ખેતર અને આ ખેતીની, ગુલાબની ખેતીની આ દુર્દશા આપ જોઈ રહ્યા છો. આ દ્રશ્યો છે કે આ ગુલાબનો જે છોડ છે કે આવી રીતે જ આની ખેતી જે છે કઈ રીતે ખરાબ થઈ રહી છે, પણ તંત્રને આ માટે કંઈ પણ પડી નથી. ને અહીંના જે લોકો છે તેમની વેદના છે, તેમની સાથે અમે વાત કરીશું કે શું વેદના છે. છેલ્લા 5 વર્ષથી વિવિધ અલગ અલગ તંત્રને આની જાણ કરવા છતાં આજની તારીખ સુધી આની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળવામાં આવ્યું નથી. હવે અહીંયા ભેટાવાડા 90% ખેતી બાગાયત ઉપર આધારિત છે, જેમાં ગુલાબ, મોગરા, ડમરો વગેરે ખેતી કરવામાં આવે છે. કેમિકલયુક્ત પાણી આવવાથી, જમીનમાં ઉતરવાથી, જમીનમાં બોરમાં કેમિકલયુક્ત પાણી આવવાથી અહીંની ખેતી પાયમાલ થઈ છે. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને ખેતી કરવાને લાયક રહ્યા નથી. આની સાથે જો વાત કરવામાં આવે તો આ કેમ આ થઈ રહ્યું છે? તંત્રને જાણ કરવામાં આવી છે તે છતાંય નથી કરતા લોકો, તંત્રના અધિકારીઓ નથી જાગતા, શું કહેશો આપ? ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ વારંવાર આવ્યા, કલેક્ટરને જાણ કરી, જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સાહેબ, ગુજરાત હાઈકોર્ટ રજિસ્ટ્રેશન શાખામાં પણ જાણ કરી, છતાં પણ આની કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી. થોડું ઘણું રાજકીય લેવલે હોવાથી રાજકીય દબાણના હિસાબે આ કામ થતું નથી. તો આ વાત છે રાજકીય દબાણની પણ વાત છે. શું નામ છે આપનું? પટેલ જગદીશ કુમાર ખોડાભાઈ.
ગામ ત્રાસ. જગદીશભાઈ અહીંયા આપ રહો છો તો અહીંયા શું તકલીફો છે? આ જે ગંદુ કેમિકલ યુક્ત પાણી જે આપણે ગામમાં હવે પ્રસરી ગયું છે, ખેતી બરબાદ થઈ રહી છે, શું કહેશો આપ? આમાં શું છે સાહેબ, ધોળકા નગરપાલિકા વત્તા જે ધોળકાથી ત્રાંસદ રોડ ઉપર જે કંપનીઓ છે એ કંપનીઓનું પાણી અહીંયા આગળ છોડવામાં આવ્યું છે. એ છોડવાથી અહીંના બોર જે છે ટ્યુબવેલ એની અંદર એ ગંદુ પાણી ઉતરે છે અને એ ટ્યુબવેલનું પાણી અમે વારીએ છીએ એટલે અમારી વાડીઓ સુકાઈ જાય છે. એટલે અમારી ખેતી પાયમાલ થઈ અને અમે પાયમાલ થઈ ગયા છીએ. ઘણા વર્ષોથી આ અમે જાણ કરી છે, નગરપાલિકાને કરી, ગવર્મેન્ટને કરી, પણ કોઈ આની સામે કોઈ પગલાં લેતું નથી. હવે અમારે અહીંથી જવું ક્યાં એ પ્રશ્ન થયો છે. શું થવું જોઈએ? સુધારો કેટલો થવો જોઈએ? શું માંગ છે આપના ગામની? માંગ એટલી છે કે સાહેબ આ જે ગંદુ પાણી છે એ અમારા સુધી ના આવે અને એના નદીની અંદર નાખી દેવું એવી અમારી માંગ છે કે જેથી કરીને એ નદીની વહે થઈને દરિયામાં પહોંચી જાય અને અમારી ખેતી બચી જાય અને અમે પણ બચી જઈએ. હવે તો શું છે, પૂરું માણસને પણ જાનહાનિ થવાની સંભાવના છે, એટલું ગંદુ પાણી આવે છે. તો આ વાત છે આ ગામની, અને આ જે ખેતરની અંદર ઊભા છીએ અમે, એ ગુલાબનો ખેતર છે, પણ હવે આ ખેતર રહ્યું નથી અને આવી રીતે જ આ ખેતી જે છે અહીંયા બરબાદ થઈ રહી છે. ખેડૂતો જે છે એ બરબાદ થઈ રહ્યા છે. એક તરફ સરકાર તરફથી એવી વાતો કરવામાં આવે છે કે ખેતી માટે અવનવા કૃષિ મેળા કરવામાં આવે છે, પણ આ વાસ્તવિકતા ભેટાવાડા ગામની જે અમદાવાદના ધોળકા જિલ્લાની અંદર આવે છે, અમદાવાદ જિલ્લાની અંદર આવે છે, ધોળકા તાલુકાથી જોડાયેલો આ ગામ ભેટાવાડા ગંદકીથી ખદબદી રહ્યું છે. તે પણ જે એનું જવાબદાર છે તે સૌથી મોટો જવાબદાર જો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો અહીંના જે પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમો આ ગામથી જોડાયેલા છે, તેમના પાપના લીધે આ જે ગામના ગ્રામવાસીઓ છે તે નર્કમાં જીવન જીવવા માટે મજબૂર થયા છે. હાલ અત્યારે વેકેશનનો સિઝન ચાલી રહ્યો છે અને ટેલિવિઝન સ્ક્રીન પર જે લોકો આ અહેવાલને જોઈ રહ્યા હશે તો વેકેશનની ટૂર માણવા માટે તે લોકો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં જતા હશે, પણ એ ગુજરાતવાસીઓને હું કહેવા માંગુ છું કે વેકેશનની સિઝન ચાલે છે ત્યારે જરૂરથી આ ગામની મુલાકાત લેશો. આ ગામની અંદર આ ગ્રામવાસીઓની સુવેદના છે તેને જાણવાનો પ્રયત્ન કરજો. અને સૌથી મહત્વની વાત જો કરવામાં આવે તો અમીરોનો જે વિસ્તાર હોય છે ત્યાં બધી સુખ સુવિધા હોય છે, પણ ગરીબોના વિસ્તારની અંદર રાજકારણીઓને માત્ર વોટ બેંક જ દેખાતી હોય છે. કેમેરા પર્સન અજય નિલેવાર સાથે અમિત રાજપૂત, અમદાવાદ.